સુરતના અડાજણ બદ્રીનારાયણ મંદિર પાસે મેટ્રોની કામગીરીથી ભારે હાલાકી ત્યાંના રહીશો અને સ્થાનિકોને પડી રહી છે। આ મામલે આજે સાંસદ મુકેશ દલાલે સ્થળ મુલાકાત લીધી હતી। આગામી મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે મેટ્રોના ઉદ્ઘાટન માટેની દિશામાં તંત્ર દ્વારા ભારે દોડધામ કરવામાં આવી રહી છે। જો કે છેલ્લા કેટલાક વર્ષોથી મેટ્રોની કામગીરીના કારણે શહેરીજનોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો હતો। આડેધડ રસ્તા ઉપર બેરિકેડિંગને પગલે ઠેર ઠેર ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ છે। ત્યારે અડાજણ ખાતે આવેલ બદ્રીનાથ મંદિર પાસે છેલ્લા ઘણા સમયથી મેટ્રો સ્ટેશનની કામગીરીને પગલે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ભારે ટ્રાફિક જામની સાથે સાથે મંદિરમાં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ પણ હેરાનગતિનો સામનો કરી રહ્યા છે। સ્થાનિકો દ્વારા આ અંગે અવારનવાર રજૂઆત કરવા છતાં મેટ્રોના નિંભર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના પગલે ના છૂટકે સાંસદ મુકેશ દલાલ દ્વારા મોરચો સંભાળવામાં આવ્યો હતો। આજે સવારે મુકેશ દલાલ પોતે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને લોકોની પીડાને વાચા આપવાની સાથે સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને તાત્કાલિક ધોરણે આ મામલે ઘટતું કરવાના નિર્દેશ આપ્યા હતા। અડાજણમાં જે મેટ્રોની કામગીરી ચાલી રહી છે ત્યાં બદ્રીનારાયણ મંદિર પાસે એક એલિવેટરના બધું બની રહ્યું છે, તો ત્યાં આગળ સ્થાનિક લોકોને એક શંકા હતી કે અહીં બનવાથી મોટી ગાડી વળાંકમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે, એટલે આથી અધિકારીઓને મેં સ્થળ પર બોલાવ્યા હતા। અધિકારીઓ કહ્યું કે ભાઈ અમે તમને પ્રેક્ટિકલ બતાવીશું કે અહીં કોલમ બન્યા પછી પણ ગાડી મોટી વળાવવામાં કોઈ તકલીફ પડવાની નથી, એટલે એ બતાવશે, ડેમોન્સ્ટ્રેશન કરાવશે એ લોકોને અને એ લોકોને કન્વિન્સ કરશે કે જો આ પ્રશ્ન નથી અને એ ઉપરાંત બીજા કોઈ પ્રશ્નો હશે તે સાથે મળીને ઉકેલ કરીને કામગીરીને આપણે આગળ ધપાવીશું। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પિલર પસાર થઈ રહ્યા છે સોસાયટી માટે પાર્કિંગ માટે પણ એક વધુ પાર્કિંગને પિલરને કારણે પાર્કિંગ નથી, પિલરને કારણે પાર્કિંગની સમસ્યા નથી, પણ મેટ્રો સ્ટેશન આવે છે ત્યારે સ્વાભાવિક જ છે કોઈ પણ જગ્યાએ મેટ્રો સ્ટેશન માટે પાર્કિંગનું તો એ રહેવાનું જ છે, એટલે એનો એક ઉકેલ જે પણ કંઈક હશે તે ઉકેલ આપણે અધિકારીઓ ચર્ચા કરીને આપણે આગળ વધીશું। હા, મારું નામ ધરમસિંહ છે અને હું હાલ અહીંયા અડાજણમાં બદ્રીનારાયણ મંદિર પાસેથી બોલી રહ્યો છું। હવે અહીં સમસ્યા એ છે કે બદ્રીનારાયણ મંદિરને અડીને મેટ્રોની લાઈન પાસ થાય છે। હવે મંદિરના 3 રસ્તા પાસે જનક પાર્ક સોસાયટી છે, જેમાં અમે છેલ્લા 35-40 વર્ષથી રહીએ છીએ। હવે અહીંના 3 રસ્તા ઉપર મેટ્રોની લાઈનનું સ્ટેશન બનવાનું છે અને મેટ્રોના અધિકારીઓ એ 3 રસ્તા પાસે રોડની વચ્ચે ઊભા પિલરો અને એસ્કેલેટર, અવર જવર માટે મેટ્રોની ઇલેક્ટ્રોનિક્સ એસ્કેલેટર અને દાદર નું પ્રોવિઝન માટે માર્કિંગ કરી રહ્યા છે। જો આ વસ્તુ અહીંયા બનશે તો ઘણી સમસ્યા સ્થાનિકોને નડે એવી છે। કારણ છે કે સોસાયટીમાં બદ્રીનારાયણ મંદિરમાં સ્કૂલ ચાલે છે, તો સ્કૂલના બાળકોને ત્યાં વાન, ઓટો રિક્ષા અને બસ આવતી છે અને બરાબર રોડની સામે બદ્રીનારાયણ મંદિરમાં પણ સંસ્કૃત પાઠશાળા ચાલે છે વર્ષોથી। બીજું, ગુજરાત રાજ્ય સરકાર તરફથી અહીં પોલીસને 50 થી 100 પોલીસો કાયમ માટે અહીં રહે છે અને એમની ગાડીઓ અંદર આવજા કરે છે। બદ્રીનારાયણ મંદિરમાં લગ્ન માટેની 4 વાડીઓ છે, એટલે કાયમ અહીંયા લગ્નના પ્રસંગ હોવાથી ખૂબ ટ્રાફિક રહે છે। જો આ એસ્કેલેટરના દાદર બનશે અને મેટ્રોનું તો સ્થાનિકો હેરાન થઈ જશે। અહીં જે ભણતા સ્કૂલોના જે છોકરાઓ છે તે લોકોને પણ ખૂબ તકલીફ પડશે અને એનું મેટ્રોના હજુ કર્મચારીઓ પાસે હજુ એની કોઈ માહિતી નથી કે આનું નિવારણ કેવી રીતે લાવીશું, જેથી અમારા સાંસદ મુકેશ દલાલને રજૂઆત કરી જે સ્થળ પર આવ્યા છે, મુલાકાત લીધું છે અને મેટ્રોના કર્મચારીઓ સાથે ડિસ્કસ કરી રહ્યા છે કે જેથી કરીને સ્થાનિકોને પણ તકલીફ ઓછી પડે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।